લબ્ધિ ભૂમિના સદુપદેશક સગુરુ અધ્યાત્મનિશી જૈનાર્ય શ્રી અજિત્યશ સુરેશ્વરજી મહારાજે ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા શ્રદ્ધાળુઓને સંબોધતા જણાવ્યું હતું કે શાસનની આરાધનાથી પ્રાપ્ત થયેલી સંપત્તિ જ્યારે સન્મતિ અને સદ્વિચાર સાથે જોડાય છે ત્યારે લબ્ધ ભૂમિ જેવી સુકૃત રચનાઓ સાકાર થાય છે। સકુલ માર્ગદર્શક જૈનાચાર્ય શ્રી સંસ્કાર્ય સુરેશ્વરજી મહારાજના હૃદયસ્પર્શી ઉદ્ગારોથી સમગ્ર સભા ભાવ વિભોર બની ગઈ હતી। ગુરુઓના પ્રભાવક સાનિધ્ય અને માર્ગદર્શનથી સમગ્ર વાતાવરણમાં જય જયકાર વ્યાપી ગયો હતો। આ પ્રસંગે ગુરુ ભક્તોના શ્રેષ્ઠ રત્ન તરીકે ઓળખાતા શ્રી સાગરભાઈ, શ્રી જીગરભાઈ શાહ, શ્રીમતી ભદ્રાબેન સહિત અનેક ભક્તોએ જણાવ્યું હતું કે લબ્ધિ ભૂમિના દર્શન માત્રથી જ અમારી લબ્ધિમાં અદ્ભુત વૃદ્ધિ અનુભવી છે। લબ્ધિ ભૂમિમાં નિર્મિત બે વિશાળ ભવનો, ચંદન કાષ્ઠથી તૈયાર કરાયેલા બેન મૂન પાટ, અતિ ભવ્ય મ્યુઝિયમ અને આર્ટ ગેલેરી જેવા સ્થાપત્ય જોવા માટે આશરે 6 કલાક જેટલો સમય પણ ઓછો પડે તેવો અનુભવ ભક્તોએ વ્યક્ત કર્યો હતો। આ ભવ્ય રચનાએ સુરતની શાહી રોનકમાં નવી ચમક ઉમેરી હતી। હું તુષાર મહેતા અને જે પરેશભાઈ શેઠ જેઓ સુરતના જૈન શ્રેષ્ઠીઓમાં આગેવાન, હરોળના કાર્યકર્તા અને એક સમાજને જોડતી કડીના જે મુખ્ય કાર્યકર છે પરેશભાઈ, આજે સુરતની શાન અને વિશ્વમાં આલિશાન એવું જે કહેવાય છે એવું લબ્ધિ ભૂમિ આરાધના ભવન, જેમાં હજારો જૈનો સાથે બેસીને પોતાની આરાધના સાધના કરી શકશે, પોતાના આત્માનું કલ્યાણ કરી શકશે એવા આરાધના ભવનનું આજે પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી અજિત્ય સુરેશ્વરજી મહારાજા તથા પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી જો ભાઈ મહારાજના હુલાળા નામથી ઓળખાય છે એવા પૂજ્ય સંસ્કાર્ય શ્રીજી મહારાજના માર્ગદર્શનથી અને પ્રેરણાથી અદ્ભુત આશરે 4000 વાર ભૂમિમાં નિર્માણ પામેલ એવું લબ્ધિ ભૂમિનું આજે વિધિવત રીતે આરાધના માટે ખુલ્લું મૂકવામાં આવ્યું, ઉદઘાટન કરવામાં આવ્યું। જે લબ્ધિ ભૂમિ આપને કહું કે જેમાં વિશાળ હું ન ભૂલતો તો આખા સુરતમાં ઘણા બધા સારા ઉપાશ્રય આરાધના ભવન બન્યા છે, પણ સૌથી મોટી જગ્યા ધરાવતો ઉપાશ્રય, સાથે સાથે જ્યારે પ્રસંગો હોય છે અને મહેમાનોને આવાસ વ્યવસ્થાઓ કરવાની હોય તો 60 જેટલી રૂમો, પ્રસંગ હોય, કોઈને પોતાનો નાનો મોટો એના માટે સરસ બેન્ક્વેટ હોલ અને અદ્ભુત કહી શકાય જે સુરતના નજરાણું કહેવાય એવી સુરતમાં નહીં પણ ભારતભરમાં નહીં હોય એવી 3000 કિલો ચંદન એમાંથી બનાવેલી કોતરણી વાળી અદ્ભુત પાઠ, જેના પર બેસી અને સુધર્મ સ્વામીના જે પ્રવચનો જૈનોમાં કહેવાય છે કે સુધર્મ સ્વામી પાઠથી પ્રવચન આપે એ જીવવાની સવાલ ગુરુ ભગવંતો કરશે એવી 3000 કિલો ચંદનની બનેલી પાઠ, સાથે સાથે એક આર્ટ ગેલેરી મ્યુઝિયમ બન્યું છે જેમાં જૈન શાસનના જે નવી પેઢી જે વસ્તુ ઉજાગર નથી, અજાણ છે એ વસ્તુ ઉજાગર કરતું સરસ એવું આર્ટ મ્યુઝિયમ બનાવવાનું છે। સાથે સાધ્વી ભગવાન વિશાળ સંખ્યામાં એમની સંયમની જીવનની સાધના કરી શકે એના માટેનો સાધ્વી ભગવાનનો ઉપાશ્રય, સાથે મોટું જિનાલય પણ નિર્માણ પામશે જે જિનાલયમાં પ્રાચીન ચંદ્રબાબુ સાહેબ ભગવાન સાથે આદિનાથ ભગવાન અને માણીપત્રવીર પદ્માવતી દેવી આવું ખરેખર જેની હજારો વર્ષથી સાધનાઓ થઈ છે એવા ભગવાન તો અહીંયા ભગવાનનો બિરાજમાન થવાના છે એવી લબ્ધિ ભૂમિનું આજે સુરતના શ્રેષ્ઠીઓ સાજન વાજન સાથે ઉદઘાટન કરવામાં આવ્યું। સાથે સાથે વિદેશમાં જે લોકો કદાચ અર્થ માટે ત્યાં જઈ બેસા છે પણ આજે પણ સુરતને કે ભારતને પોતાની ભૂમિ માને છે એવા ઉદાર દિલ દાતાઓના સહયોગથી જે નિર્માણ પામ્યું છે તો ઘણા બધા શ્રેષ્ઠીઓ વિદેશમાંથી પણ આવે છે એવી લબ્ધિ ભૂમિનું આજે ઉદઘાટન થવામાં આવ્યું। મુખ્ય જે સાગરભાઈ નો પરિવાર છે જે આફ્રિકા રહે છે એમનું ખૂબ જ સહયોગ રહ્યો છે, સાથે સાથે બીજા પણ ઘણા બધા દાતાઓએ અને સુરત ખાતે જીગરભાઈ જેઓ ભરતભાઈના દીકરા છે, લાકડાવાળા પરિવાર, એમણે આમાં ઘણો બધો પોતાનો સમયનું પણ યોગદાન આપ્યું છે એવા ઘણા બધા ઉદાસીન શ્રેષ્ઠીઓ આમાં લાભ લીધો છે। બોલો જીનશાસન દેવ કી જય, બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય। લબ્ધિ ભૂમિ એવું પરિણામ બન્યું છે જે સુરતમાં જોવાલાયક એક ઉપાશ્રય બની ગયો છે, લોકોના એક નજારો બની ગયો છે સુરતનું, તો લગભગ લોકો બધા એનો એકવાર અનુભવ કરવા જેવો છે। અમારી લાગણી તો અત્યંત અમને ખબર નથી કે આવું અમારા સપનામાં અમે દેખી શકીશું એવું નજારો બની ગયું અમારા માટે। જે ભાઈ મહારાજ, જે ગુરુદેવ, જે અમને ભેટ આપી છે આખી જિંદગી ભર અમને યાદ રહેશે। બધી સુવિધાઓ છે, રૂમો છે, બેન્ક્વેટ છે, નીચે 500 માણસ, ઉપર ભોજનશાળા છે, 48 રૂમો છે, બધું જ છે, બધાને અહીંયા રહી શકશે, એમનો પ્રોગ્રામ બનાવી શકશે, બધી જ રીતે સુવ્યવસ્થા કરેલી છે। બસ એક એમની ઈચ્છા હતી કે મારું લબ્ધિ દાદાની ગુરુ
ગુરુ ભૂમિએ કઈ આગળ બને, બસ એમની ઈચ્છા એ હતી. કયા મહારાજ સાહેબની દીક્ષામાં આ ઉપાશ્રયમાં ઉદ્ધાર થયું? અજીત યક્ષુરી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય ભાઈ મહારાજ સાહેબ સંસ્કાર યક્ષુરી મહારાજ સાહેબ વિશ્રામ આજે ઉદ્ધારણ વિધિ થઈ રહી છે. લગભગ આજે કેટલા માણસો અહીંયા ઉપસ્થિત છે? આજે લગભગ 20-25,000 ઉપસ્થિત છે અને 8-10,000 માણસ જમવાનું છે. અને આપણે 3 દિવસ દરમિયાન જે કાર્યક્રમો થવાના છે એની રૂપરેખા જણાવો. આનું આજે 31 ડિસેમ્બરે પહેલું ઉદઘાટનની વિધિ, ત્યારબાદ 1 જાન્યુઆરીએ બધા જ મહાનુભાવો કાશ્મીરથી, કાઠમંડુથી બધા પંડિતો છે, એના પછી સુરતના બધા મહાનુભાવો છે, એટલે 3 શહેરમાં આ ઉજવેલું છે. કાર્યક્રમો શું છે? કાર્યક્રમ આ જ છે, બસ કે બધા લોકો આવે, ઉદઘાટન કરે, આખું લબ્ધિભૂમિ દેખે, એનો પરિચય આપે. સુરત શહેરના પાઠવવામાં બસ સુરતના લોકો એક જ મેસેજ માંગુ છું, આપ લબ્ધિભૂમિ એક વાર પધારો તો ભાવ તમને આપનું કલ્યાણ થઈ જશે. છે ચિંતન અભયભાઈ ઝવેરી. અમારું પરિવાર જાપાનથી છે. અમે અરાઉન્ડ 15 યર્સ પહેલા પપ્પા ભાઈ મહારાજ અમારા ગુરુ એમને મળ્યા હતા ઓળખાણથી. પછી એવું મિરેકલ બન્યું છે કે અમે 15 વર્ષથી એમને જ ફોલો કરે છે, એમના સપના જોયે છે, એમને જ યાદ કરે ને. જે અત્યાર સુધી પપ્પાએ બધા ધર્મના કાર્યો કર્યા છે એમના થ્રુ ઘણી કર્યા છે. ચોમાસું પહેલા પાલિતાણામાં કરેલું હતું સાથે, પછી એકવાર છડીપાલી સંઘમાં ભાગ લીધેલો. પછી મમ્મીએ ઉત્થાન કરેલા ભાઈ મહારાજ થ્રુ. અને પછી એવું છે કે અમારે હવે એમના વગર એવું હોય, જાપાન પાછા જાય ત્યારે જલ્દી પાછા ઇન્ડિયા આવવું હોય છે. પછીના પપ્પાએ જ્યારે પપ્પાની તબિયત સારી હતી ત્યારે એમને એવો વિચાર આવેલો કે ભાઈ મહારાજ મને એક દેરાસર પેલા બાંધવું છે, ને પછી અપાશ્રો સાધુ સાધ્વીજીનો, ને પછી મમ્મીને કીધું કે બેન્ક્વેટ હોલ એવા લાભો પણ લેવા છે. તો પછી મહારાજ સાહેબે કીધું કે આ પ્રોજેક્ટ છે. ત્યારે વેસુમાં કઈ નહીં હતું, નથી, બટ એવા વિચાર મહારાજ સાહેબના હતા કે એકચ્યુઅલી વેસુમાં આખી જૈન વસ્તી આખી ડેવલપ થઈ જશે. આજે અમે જે જોઈ છે એ અમારા કારણથી તો કઈ જ નથી, પેરેન્ટ્સ ને ગુરુના આશીર્વાદથી જ આવું થાય છે. એટલે એવો અમારે બિલીફ છે કે જે હવે ભાઈ મહારાજ કહે છે એ માનીએ. ચેન્જ થવા જાય આપણા સોલને પણ, કે આપણે મનથી આપણે બહારગામ રહે કે આપણે સપોઝ દેરાસર પૂજા બધું કમ્પલસરી. મમ્મા પેરેન્ટ્સના સંસ્કાર તો છે ને બીજા ગુરુ ને ભાઈ મહારાજના સંસ્કાર. આપણે જ્યારે એ હવે મારામાં તો એવું છે કે હવે એ આપણે હોય ને કોઈનું મોઢું જોઈએ ને એવું લાગે કે હવે સારું છે, બધું સારું છે એવી રીતે. તો આઈ થિંક પપ્પાને જયારે એવો વિચાર આવ્યો હશે, એ એકચ્યુઅલી એ જે કનેક્શન છે એ લોકો બંનેનું, એ આઈ ડોન્ટ થિંક આપણે આ જીવનમાં પણ જોઈ શકશું. એટલે જાપાનમાં તો અત્યારે અમારે તો જો એકચ્યુઅલી અમારે જાપાનમાં શિખરબંધી દેરાસર તો છે, રોજ પૂજા સેવા છે, ગૌતમ સ્વામી છે, ત્યાં મહાવીર સ્વામી છે. એટલે એ તો છે, ખાલી ઓફકોર્સ સાધુ સાધ્વીજીનો ખાલી લાભ મળતો નથી, પણ જેટલું ટ્રાય કરે અમે કરીએ છીએ. ભવિષ્યમાં ધર્મને આપ કેવો લાભ, આપ જે ધર્મ કરી રહ્યા છો એને કેવો લાભ આપવા માંગો છો? મારે શું કરવા માંગો? મને એવું હજી યંગ છું, પણ હવે જે વિચાર છે, હવે જે પેરેન્ટ્સે ફૂટસ્ટેપ્સ કર્યા હોય એવું બધું ફોલો કરવું છે. હજી તો જિંદગી છે, પણ જે બેસ્ટ થાય એવું ટ્રાય કરું.